તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 6 ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. આજે તો સવારમાં અમારે આવ્યો તો વરસાદ, એટલે સારો વરસાદ હતો. તો બધું ફળિયા બધું ભીનું થઈ ગયું હતું, એટલે આજે તો વરસાદ આવ્યો તો. તમારે બધાને ત્યાં વરસાદ આવ્યો તો કે નહીં કોમેન્ટ કરીને કહેજો. પછી કાલે જો મમ્મી ઘરે હતા તો ખામણ બધું સાફ કર્યું ને પછી એમાંથી ઓલું જે શું કહે ગુલાબ ને જે આમ ઓલો ખરાબ થઈ ગયા હતા ને તડકા ને બધું પછી કાઢી નાખ્યું. મરવાનું જે ખરાબ થઈ ગયું સરસ મજાનું ખામણ ચોખ્ખું કરી નાખ્યું છે. પછી તમે બધા બ્લોગમાં જોયું જ હશે કે કાલે વેલ વાવી હતી, જે મીઠાના ઓલા હતા ને આમ તો સાજા પણ હાથમાંથી ઢાંકણા પડી ગયા એટલે તૂટી ગયા હતા. પછી એના બદલામાં આપણે નવું લઈ આવ્યા હતા બીજું મસ્ત બે રાખી દીધા. હું તો જવા દેતી હતી પણ મમ્મી કે રાખ ને એમાં આપણે કઈક વાવી દેશું. તો મમ્મીએ કાલે વેલ વાવી તમને બધાને ખબર જ છે. તો જો અમે અહીંયા રાખી દીધી છે, એક અહીંયા રાખી છે અને એક અહીંયા રાખી છે. તમે બધા કોમેન્ટ કરીને કેજો કે આ વેલ કેવી લાગે છે. જો ખામણું સરસ મજાનું ચોખ્ખું કરી નાખ્યું છે, વેલ ને બધું કાઢી નાખ્યું. સાવ ખરાબ થઈ ગઈ હતી તો કાઢી નાખ્યું. જો સરસ મજાનું ચોખ્ખું કરી નાખ્યું. ખામણું કરી નાખ્યું મસ્ત. જોઈ લો આ ગુલાબ ખીલે છે. આમાં છે આ બે મસ્ત. અત્યારે તડકો લાગે છે એના હિસાબે નાના નાના ગુલાબ આવે. જો પાણી આવી ગયું મેં કરી દીધી છે મોટર ચાલો. મેં કીધું પાણી ભરાઈ જાય ને તો પછી બધા ઝાડને પાણી પીવડાવ્યું. તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે આ બે અહીંયા કેવા લાગે છે. મેં કીધું નીચે રાખશું તો કોઈક છોકરા આવે તો તોડી નાખે, એટલે પછી ઉપર ત્યાં રાખી દીધું. સારું લાગે છે. વેલ ચડી જાય તો પછી આપણે ઉપર સરસ રીતે આમ ઉપર રાખી દેશું, જેથી કરીને પાણી આમ ઉપર મસ્ત લાગે. તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે ત્યાં કેવું લાગે છે. તો હવે જો રસોઈમાં તો શું ખબર, હવે કઈ એવું બનાવવાનું નથી કારણ કે ગયા છે ગોંડલ, જવાના છે મમ્મી જયું એટલે પછી વસ્તુ લઈ આવશે ઘણી. એટલે મને કીધું ફોન કરીએ તો બનાવશે. નહીં તું વાંધો નહીં, તમે બધા ફોન કરીને કહેજો કે શું બનાવવાનું છે. કઈ લેવાનું તો કઈ બનાવવાનું છે નહીં. છાશ તો બનાવવાની જ છે, પૂરી થઈ ગઈ છે. પરમ દિવસે બનાવી હતી તો 2 દિવસ તો માંડ ચાલી. અમારે છાશ વધારે પીવા જોઈએ બધા, બધે કરતા વધારે જયું છાશ પીવા જોઈએ. જમવાનું ઓછું હોય તો હાલે પણ છાશ તો જોઈએ. તો હવે છાશ બનાવવાની છે તો મેં કીધું સારું ચાલો છાશ બનાવી દઉં. ત્યાં તો પાણી પણ ઉપર ભરાઈ જાય. પછી બધા છોડ ને બધા પાણી પીવડાવવાનું અંદર અને બધે પીવડાવી દઉં. તો સારું ચાલો હવે તમે વ્લોગ આગળ જોતા રહેજો. જો ગોંડલ ગઈ હતી ને તો લીમડાનો રોપ લેતી આવી. મેં કીધું આપણો લીમડો કાયમ જોતો હોય, લીમડો નો હોય ને કોક નથી માંગવા કાયમ જવું. દાંતેડું ક્યાંય ગયું, લઈ લે. તો કીધું આપણે ત્યાં લીમડો થઈ જાય, આપણે ઘર પૂરતો થાય ગમે કા થઈ તો જાય છે. મારો ઝાડવાનો શોખ બહુ, વાવ્યા જ રાખો. બોરામાં વાવી ને તો વધારે સારું. કીધું તો કે કુંડામાં વાવો, થોડુંક પાણી નાખવું જોઈએ. જો કાલે ફુદીનો વાયો જોઈ લે. ફુદીનો બરી ગયો તો ને તો કાલે જો ફુદીનો લઈને આવીએ ને વાયો. જો સેજ પાણી લઈ એટલામાં થઈ જાય રેડી જાય વાવી એટલામાં. પછી થોડાક દી પછી આનો છે ને થોડી આઈસ નાખતી જવાની. શું હા જો મસ્ત વાવી દીધો રોપડો લેવીને થઈ જાય. કોમેન્ટ તમે બધા કહેજો લીમડો અમારે ઉગી જાય. જો બટેટા લેતી આવી. જો મોટા મોટા લીધા બટેટા. પછી આ ડુંગળી નથી, ડુંગળી વાળો આવ્યો થાય. ડુંગળી લીધી જો બહુ ને તો મોંઘી પણ પીરી પતી શું. હા એવામાં નાખી દેજો. આજ બકાલું ધોઈ નાખજો અમારા બધું શાકભાજી. જો આજ પછી લીધો ગુવાર તે પછી બકાલું કઈક તો લેવું ને. ધાણા ભાજી લીધા, ટમેટા, રીંગણા, ભીંડો, દૂધી, આમાં આ લીંબુ ના કેરી લીધી. કાશી કેરી લેતી આવી. મેં લાઈન સંભારો બંભારો બનાવવા થાય ક્યાં હોય. કાશી કેરી
ટમેટા મોંઘા થયા હો બહુ. લીમડો જો કેટલો બધો લઈ આવી છે. આમાં જો લીંબુ લઈ આવી, ટમેટા બધું આમાં નાખી દે ને ધોઈ નાખજો એટલે પછી મૂકી દેવું બરોબર. ટમેટા મોંઘા થયા છો તમે બધા કોમેન્ટ કરજો તમારે કેવા મોંઘા થયા. તો લીંબુ લેતી આવી, ટમેટા, ભીંડો, દૂધી, પછી આમાં રીંગણા જો મરચા, બધું શાકભાજી લઈ આવી. જો ધાણા ભાજી, ગુવાર તો ભલામાં નામાંથી. પછી જો લીમડો મને બહુ ગમતો જો હું લીમડો લેતી આવી. આમાં ઓલ ભાઈ નાખી દીધો શાકભાજી વાળા. કોથમી નો જોતા હો. કાચી કેરી જો, ડુંગળી લેતી આવી, પછી જા મમરા, સાજુ ભૂંગળી સેવડામાં નાખવા. આ તો કેતી હતી ને એલસો, કીધું ડાયરેક્ટ લેતા જો ડાયરેક્ટ લેતી આવી. ચાની ભૂકી, પછી આ ખાંડ, આવું બધું લેતી આવી છે. મંગાવી હતી. આ સેવડો બનાવ નાખજો પવાર પડ્યા છે ને એટલે મેં પછી પવાર ન લીધા ને આ લીધી ભૂંગળી ખાલી જો. હું પછી ખાવા થાય હોય બનાવ્યું હોય થોડુંક તો ડુંગળી ભેજ નાખ દઉં. આવો ડુંગળી એટલે લઈ જ લેજો લીલા વિના. ડુંગળી ત્યાં તો બહુ મોંઘી છે. ખાંડ કેસ ન હોય મેં કઈ દે ન દે લઈ લીધું. આવું બધું લેતી આવી આમાં લાગે ડુંગળી ઢરી ગઈ હતી ને તો કાયમ આવી ગયા હે. આ શાકભાજી જો આમાં ધોઈને પડ્યું રહે છે નીસરી જાય ફ્રીજમાં ભરવું હોય ભરવા. તુલસી શાક અને તુલસી શાક પીશ ક્યાં તમે બધા શું પીશ. બધું લેવે હાલો નાઈ ધોઈ નાખી બરોબર. આ કોથમી ન ધોતા આમાં પાણી રે ને બધું લીમડો ની કાઢી લઈ ધોતે. લાઈ હું ધોઈ દઉં હમણાં ધોઈને મૂક દઉં. શાકભાજી મમ્મી બધું ધોઈ નાખ્યું મેં બધું કર્યા ભર લેતો હોય કીધું સેવ ટમેટાનું શાક બનાવી નાખીએ. તો જો અહીંયા સરસ મજાની આદુ અને લસણની પેસ્ટ કરી નાખીએ. અહીંયા ટમેટું સુધારી લીધું છે. હવે આપણે આમાં જ નાખી દઈએ બધા મસાલા. ધાણા જીરું નાખી દઈએ, થોડીક એવી હિંગ, ચટણી નાખી દઈએ, થોડીક એવી નાખી દઈએ હળદર. હવે એમાં નાખી દઈએ ટમેટા. હવે સરસ રીતે બધું પીસી નાખીએ. એકદમ સરસ રીતે પીસી નાખીએ એટલે બહુ મસ્ત થાય. ચટણી બધું આમાં નાખી દીધું છે. હવે સરસ રીતે પીસી નાખીએ. પછી એમાં સુધારી નાખીએ મરચું અને પછી વઘારી નાખીએ શાક. તો અહીંયા મૂક્યું છે તેલ ગરમ કરવા. હવે એમાં નાખી દઈએ આપણે રાઈ અને જીરું. થોડીક એવી રાઈ નાખી દઈએ, થોડું નાખી દઈએ જીરું. મસાલો કરી દઈએ પેક. જો રાઈ ફૂટી જાય
પછી આપણે જઈને સરસ મજાનું બધું પીસી નાખ્યું છે. એમાં થોડુંક નાખી દીધું છે પાણી, જેથી કરીને ચટણી બળી ન જાય. મરચું પણ સુધારી નાખ્યું. ચટણી થોડીક ઠરી ગઈ, નાખી દીધી અંદર. તો રાઈ ફૂટી જાય પછી આપણે નાખી દઈએ મીઠો લીમડો. સરસ રીતે રાઈ ફૂટી ગઈ છે. હવે આપણે નાખી દઈએ મીઠો લીમડો. હવે કરી નાખીએ વઘાર. સરસ રીતે વઘારને પાકવા દઈએ. વઘાર એકદમ પાકી જાય પછી નાખી દઈએ થોડુંક પાણી અને પછી ઉપરથી નાખી દઈએ તેલ. થોડીક વાર વઘારને પાકવા. હવે જો વઘાર સરસ રીતે પાકી ગયા છે. હવે થોડુંક નાખી દઈએ પાણી. પાણીને એકદમ ઉકળવા દઈએ. પછી નાખી દઈશું સેવ. પાણી ઉકળે છે. હવે આપણે ઉપરથી નાખી દઈએ સેવ. હવે ગેસ કરી દઈએ બંધ. ગેસ કરી દઈએ બંધ. હવે થોડીક વાર શાકને ઠરવા દઈએ પછી નાખી દઈએ ઉપરથી ધાણા. આપણું જો સરસ મજાનું સેવ ટમેટાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. હવે ઉપરથી નાખી દઈએ ધાણા. કોમેન્ટ કરીને તમે બધા કહેજો કે સેવ ટમેટાનું શાક કેવું બન્યું છે. જો અહીંયા મૂક્યું છે દૂધ ગરમ કરવા. દૂધ ગરમ થઈ જાય એટલે આમ બધા બેસી જઈએ જમવા. ચાલો બધા વારું કરવા. તો સેવ ટમેટાનું શાક, રોટલી, પછી જો રસગુલ્લા મને બહુ આજ મન થયું તો હું લઈ આવી. જો ઠંડી ઠંડી સાઈઝ જો આખો ડબરો પીર્યો. ચાલો બધા ખાવા હોય પૂગ્યા જો. ક્યાં રસગુલ્લા કોનો કોનો બહુ ભાવે એ કોમેન્ટ કરજો મારા કલેજા બધા. કા જો મારા છોકરાને બહુ ભાવ કેવા એક નંબર. અને તમે બધા અમારા વિડીયો જોવાનું સાડ રાખો અને કઈક આમ બાકા ચીકી બોલાવી દો થોડીક, એટલે કઈક અમે કઈક થોડાક બધા તમારા આયરમાં બધા આવતા જાય. કા ધીરે ધીરે. અને મોદી સાહેબ કહે છે સોનું લેતા નહીં કોઈ એક વર્ષ, પણ રસગુલ્લા ખાવાનું ના નથી પાડી. એ ખાઈ જો કઈશ કા બરોબર. અને અંદાજ હાલો બધા વારું પાણી કરવા. અને અમારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.